સ્કૂલોમાં વિદ્યાર્થી વચ્ચે હિંસક ખટપટ થવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે શહેરની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ બે બાળકો વચ્ચે માથાકૂટ થયાનો કિસ્સો સામે આવ્યો છે. પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7મા ધોરણમાં અભ્યાસ કરતા બે બાળકો વચ્ચે માથાકૂટ થતાં એક બાળક દ્વારા બીજા બાળકને નખ મારવાનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે. સાથે શાળાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાને પગલે પોલીસે શાળામાં તપાસ કરી હતી અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ વાત કરતા ખબર પડી હતી કે સામાન્ય બાબતમાં બંને બાળકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં બીજા બાળકને નખ વાગ્યો હતો. સાંભળો અધિકારી શું કહે છે. આજરોજ સોશિયલ મીડિયા થકી એક મેસેજ ધ્યાને આવેલ કે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7મા ધોરણમાં ભણતા બે બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો તકરાર થયેલ અને એમાં એક બાળકથી બીજા બાળકને નખ વાગી ગયેલ છે. અને સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયેલ છે તેમાં ચપ્પુ જેવું સાધન બતાવેલ છે, એવો ખોટો મેસેજ વાયરલ થયેલ છે. હકીકતે સ્કૂલ મેનેજમેન્ટ અને બંને વાલીઓનો સંપર્ક કરતા આ જે બાળકો છે વિદ્યાર્થીઓ એનું સ્કૂલ બેગ વગેરે સામાન નિયમિત રીતે સ્કૂલમાં ચેક કરવામાં આવે છે. સ્કૂલમાં આ જે ઘટના બાદ જે વિદ્યાર્થીને નખની ઈજા થયેલ છે એને સ્ટાફ નર્સ હાજર હોય છે, એના થકી પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને એ ઘટના બાદ તુરંત બાળક ડાન્સ રૂમમાં ડાન્સ કરવા પણ ગયેલ છે. એટલે આ ખોટો મેસેજ વાયરલ થયેલ છે અને સ્કૂલ બેગ નિયમિત ચેક કરવામાં આવે છે અને આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે. સ્કૂલના સીસીટીવી કેમેરાસ છે એ પણ કાલે ચેક કરવામાં આવનાર છે. અને જે આ ચપ્પુ જેવું સાધન છે એ બાબતે તપાસ કરતા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી એવું જાણવા મળેલ છે કે બાળક પાસે પ્લાસ્ટિકનું રમકડાનું, કોઈ ધારદાર સાધન કે હથિયાર નહીં, પ્લાસ્ટિકનું રમકડું હતું અને એ પણ સ્કૂલ દ્વારા જમા લેવામાં આવેલ છે. છતાં એ બાબતે કાયદેસર તપાસ કરવામાં આવશે અને કંઈ પણ ગુનાહિત જણાશે તો તુરંત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બંને બાળકોના વાલીઓને સંપર્ક કરી અત્રે બોલાવવામાં આવેલ છે. બંને બાળકના વાલીઓ અત્યારે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે કાર્યવાહી કરવી નથી તેમ જણાવે છે. એમને ફક્ત અને ફક્ત બાળકોના ઝઘડા બાબતે સ્કૂલ મેનેજમેન્ટમાં રજૂઆત કરેલ છે. અને આ જે બાળકને ઈજા થયેલ છે તેનો મોટો ભાઈ પણ ત્યાં જ સ્કૂલમાં 10મા ધોરણમાં ભણે છે અને એને પણ અગાઉ બીજા બાળક સાથે ઝઘડો થયેલો ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી માફીપત્ર પણ લખાવવામાં આવેલ છે. આજે પણ આ ઘટના બાદ જે બાળકથી નખ વાગી ગયેલ છે એના વાલીઓ ત્યાં સ્કૂલમાં જઈ અને માફીપત્ર લખી આપેલ છે.